હાય, આઈ એમ અ તુલસી. આઈ એમ અ ગુજ્જુ ગર્લ એન્ડ હું જઈ રહી છું એક બ્રાન્ડ બિલ્ડ કરવા. સો સવારે હું આવી ઓફિસે અને હું લઈને બેસી ગઈ મારું ફાયર બ્રિગેડ. તો ફાયર બ્રિગેડ મતલબ કે તારક મહેતા તમે જોતા જશો એમાં કેમ જેઠિયાનું છે ફાયર બ્રિગેડ, એમ ચેટ જીપીટી મારું ફાયર બ્રિગેડ છે. સો પછી હું મારું કામ ફોકસ કરતી હતી, બટ કેવું થતું આજે મને કંઈ ફોકસ નહોતું રહેતું કામમાં. મને એમ થતું હતું કે લાઈને ચાલને એકાદી રીલ્સ જોઈ લઉં, પછી હું મારું કામ પાછું બેક ટુ બેક કરીશ. બટ યાર આવું બધું રોજ કરો તો હું આમાં કેમ મારી બ્રાન્ડ બિલ્ડ કરીશ યાર? ફોકસ નથી રહેતું કામ પર. તો પછી તમારી સાથે પણ એક ઘણી વાર થતું હશે ને, તમે જે કામ લઈને બેઠા છો એ કામ ન થાય ને તમે બીજા પ્રવૃત્તિમાં તમે વ્યસ્ત રહેતા હોય. સો મારી સાથે પણ એવું થતું હતું. પછી મેં ઘણું બધું રિસર્ચ કર્યું અને વિચાર કર્યો કે ભાઈ આ હેબિટ્સ ચેન્જ કરવી જ પડશે. તો મેં ઘણા એવા મોટિવેશન વિડીયોઝ જોયા છે કે જેમાં લોકો ચેલેન્જીસ લે છે. ચેલેન્જ મતલબ એક ડેડલાઇન, તમે તમારી લાઈફમાં એક ડેડલાઇન નક્કી કરી લો કે ભાઈ આટલા દિવસમાં આ વસ્તુ ચેન્જ થવી જ જોઈએ. તો ફાઇનલી ગાઈસ મેં 21 દિવસનો ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો. મતલબ 21 દિવસમાં કોઈ પણ હેબિટ્સને ચેન્જ કરવી પોસિબલ છે. તો હું પણ આ ચેલેન્જ લેવાની છું કાલથી જ. તો મારા બધા બેક ટુ બેક વિડીયોઝ હું મૂકવાની છું. ચેલેન્જમાં શું આવશે શું થશે મને કાંઈ જ આઈડિયા નથી. મને ઘણી બધી હેબિટ્સ છે જે નથી ગમતી બટ ગુમાડવી પડશે, કેમ કે આપણા માટે જ સારામાં સારી છે. તો મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે તુલસીએ, તો હું બદલવા તૈયાર છું. તમે પણ મારી સાથે બદલવા તૈયાર છો તો કમેન્ટમાં યસ કરી દેજો અને મારા બેક ટુ બેક વિડીયોઝ જોવા માટે તૈયાર થઈ જાઓ. તો તુલસીની સફરમાં ઓડિયો માટે તૈયાર થઈ જાઓ અને મારા વિડીયોઝ જોવા માટે થેન્ક યુ સો મચ.